હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસની આગાહી કરવામાં આવી છે, જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। બીજી તરફ ગઈકાલે રાજ્યના દક્ષિણ ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે, ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે। હવામાન વિભાગે નવી આગાહી કરી છે, જેમાં આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કુલ 14 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 6 જુલાઈ 2024 અને શનિવારના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ આ પ્રમાણેની આગાહી કરવામાં આવી છે। આ જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે। હવામાન વિભાગ પ્રમાણે આજે 6 જુલાઈ 2024 શનિવારના દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે।